માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તમારું સ્વાગત છે અમારા આજના બ્લોગમાં। અને કેમ છો? મજામાં હોય તો બસ આજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં। જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને થેલા જો આપણા કમ્પ્લીટ થઈ ગયા। હવે આજે આપણે નીકળી જવાનું છે અને હવે આજે ક્યાં જાય એ કાંઈ નક્કી નથી। તમે આમાં જોડાઈ રહીજો આજના બ્લોગમાં। જેનો જગત છોડે સાથ એનું ઠાકર ચાલે હાથ, જેનું હગું કોઈ ના થાય એનું ઠાકર માને બાપ। હોય તો કરી આયું કે દ્વાર કે જાવું, અરે એની હારે અમારે અંગ પણ ઝૂલું, એની આદર વેલ્યુ હવા લાખે। ઠાકોર હુકમ કરે તેથી આપણે આવશે ને તડકો અતિશય છે ને તો આખી ખૂટતી નથી। હાલો હવે જઈશું, આપણે નીકળી જવાના છીએ। હવે જો આપણે અહીંયા શિવરાજપુર બીચે આવી ગયા અને બસ અહીંયા જો કેટલી ગાડીની પાર્કિંગ, અંદર જઈ ગયા ખબર પડે કેવું ટ્રાફિક છે। આપણે નાવું નથી, બસ થોડીક વાર અંતરા બેસું, ફોટા બોટા પાડશું। હજી આપણે બસનો ટાઈમ નથી, મોડો છે તો પછી કાનો ચાલો શિવરાજ બીચે જઈ આવી। તો બસ અહીંયા આવી ગયા અમે, અંદર જાય પછી ખબર પડે કેવું વાતાવરણ છે। આવું તો અમે આવ્યા ને તે દિવસે જ આવું હતું, પણ વાવાઝોડા જેવું વાતાવરણ હતું ને તો બંધ હતું બધું, દરિયાકાંઠે જવા નહોતા દેતા એટલે ન આવ્યા। હવે આવ્યા, તડકો એટલો છે ને ગરમીવાળું વાતાવરણ। તો અહીંયા શિવરાજપુર બીચે આવી ગયા ને જોવો ને બતાવું, જો દરિયો હમણાં અહીંયા આપણે નજીક જાય ને પછી તમને હું બતાવું। જો કેવા ઝાડવા આવ્યા, હજી તો આવીને આપણે અહીંયા થોડીક વાર છાંયે બેસી ગયા, તડકો એકદમ, પછી તમને અહીંયા નજીક જાવ ને એટલે હું બતાવું દરિયાનો નજારો। गहरा समंदर दिल डूबा जिसमें घायल हुआ मैं उस पल से इसमें नैना दा क्या कसम। કેવા મોજા આવે, કપડા પલાળે ત્યાં ઊભા હોય ને તો જો તડકો એટલો છે ને કાંઈ બ્લોગમાં આવે કે નથી આવતું, કાંઈ દેખાતું નથી। જો શિવરાજપુર બીચથી આપણે આવી ગયા ને હવે બસ જાય છે જમવા, અને જમીન આવશે તો આપણે 4:30 વાગ્યાની બસ છે, આપણે રિઝર્વેશન કરાવી નાખ્યું હતું। તો જો હું કાનો ભાઈ જમવા જાય ને કાના જમી આવી અને પછી આપણે સીધા બસ સ્ટેન્ડ ગયા જઈશું। ત્યાં આપણે બસ 2:30 વાગી જાય છે, તો 4:30 વાગ્યાની બસ છે, 3:30 મુકાઈ જાય છે। પછી આપણે એમ બસમાં બેસી જઈશું અને બસ ડાયરેક્ટ મોરબીને રિઝર્વેશન કરાવી નાખ્યું, એટલે કંઈ ઉપાધિ નહીં। ટ્રાફિક એટલું છે બસમાં, શનિ રવિની રજા છે ને, તો હાલો જમી આવી પછી મળીએ। જમવા આવી ગયા અને પંજાબી શાક ને રોટલી પાપડ મુકાઈ લીધા, છાશ નહીં, કાનો જમવા બેસી ગયો નહીં કાના, મજા આવશે ને, ખાય પછી ખબર પડે નહીં। હાલો તો આપણે જમી લઈ, જો આપણી છાશ આવી ગઈ। હવે આપણે દ્વારકાથી નીકળી ગયા અને બસમાં બેસી ગયા, જો કેટલું ટ્રાફિક છે। સારું અમે રિઝર્વેશન કરી નાખ્યું તો બેસવાની જગ્યા ન મળે, ટ્રાફિક કેટલું છે ને બસ સ્ટેન્ડમાં, તો વાત કરવા દો। હાલો બસમાં બેસી ગયા, હમણાં થોડીક વાર પછી વળી આપણે રામનગરમાં પોગી ગયા અને જો અહીંયા જળપડી આવી ગઈ છે। આપણે મોરબીમાં જળપડી આવી, કોણ કોણ જોવા ગયું એ કોમેન્ટ કરજો। જળપડી જો અહીંયા જામનગર બસ સ્ટેન્ડે બસ ઊભી રહી ને આપણે નાસ્તો લઈ લીધો। જો ખાજ કરે આવ્યા ધ્યાન ખાવા જાય તો ખાવાનું જોઈએ ને, ઘડીક થાય ત્યાં વેફર લઈ લીધી, તે શું લીધું કાંઈ નહીં, એ ખાય જ છે, હંતાડી દીધો બ્લોગ ચાલુ થયો ને જોઈ લે પાણી પીવું, ત્યાં પાણી ખાય છે, ખાધા વગર પાણી કોઈ પીવે કે નહીં। જો જળ પડી એ તમને બતાવો, જામનગર મેળો આવ્યો, જળ પડી જો અહીંયા આપણી
બસનો હોલ્ટ લઈ લીધો છે જમવા માટે અને બસ હજી તો આપણે મોડા પહોંચશે મોરબી એટલે અહીંયા ઊભી રહી અને આ હોટલનું નામ છે રાજમોમાઈ. આપણે કાંઈ હજી જમવું છે ને આપણે મોરબી પોગીને જમવું એ ખાખ કરે ક્યાંથી ભૂખ લાગે. અહીંયા ભાવે નહીં અથવા પછી ન મજા આવે પેટમાં દૂસરા રાખે. આપણે ઘરે આવી ગયા અને બસ રસ્તામાંથી નાસ્તો લેતા આવ્યા હતા તો આપણે ઘરે આવી નાસ્તો કરી લીધો અને બસ નાહી તો એમ ફ્રેશ થઈ ગયા. અને તમને આ અમારી ટ્રીપ કેવી લાગી કોમેન્ટ કરીને કહીજો. જો તમારે આવી અવનવર ટ્રીપ જોવી હોય તો કોમેન્ટ કરજો. તમે વેકેશનમાં જ ઘણી બધી જગ્યાએ જવાના છીએ અને બસ આજ તો થાકીને તે જેવા થઈ ગયા. તો અહીંયા જ આપણા વ્લોગનો એન્ડ લઈશું. તમને અમારો વ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું આવતા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.